हेलो गाइस केम छो बता मजा में स्वागत है बधानु मारा मिनी ब्लॉग में। आज तो है रक्षाबंधन सौथी पहला नाई धोई उठीने तैयार थई गया, दीवाबत्ती कर्या सरस मजाना अने पछी मारे डालाने राखड़ी बांधवानी हती એટલે સૌથી પહેલા મેં કાનાજીને રાખડી બાંધી એના આશીર્વાદ લઈ લીધા। ત્યાર પછી નેત્રીબેનને ઉઠાડી એને નવડાવી ધોડાવી અને એને તૈયાર કરી દીધા। એ તો ફતુડી ફરવા માંડી, વળી પછી દોડવા માંડી કે મમ્મી મારો વિડીયો ઉતાર, હું કેવી મસ્ત લાગુ છું, ફૂલ ઘેર વાળું ફ્રોક પહેરું છું। મેં કીધું હા તું તો છો જ ને મારે હિરોઈન। અને ત્યાર પછી ભાઈ હવે મેન કાર્યક્રમ ચાલુ થાય છે, કેમ કે રાખડી બાંધવાનો કાર્યક્રમ હવે સ્ટાર્ટ થયો। સૌથી પહેલા આજુબાજુમાં રાખડી બાંધી, પછી મારા જેઠના ઘરે ગયા, નેત્રીબેનને રાખડી બાંધવાની માં જેઠના છોકરાને એને બાંધી, પછી મારા નણંદના ઘરે ગયા। અને આજે તો ભાઈ બપોર સુધી રાખડી બાંધવાનું ખૂટ્યું જ નહીં, એક પછી એક ત્યાંથી એમ નીકળી ગયા મારા મમ્મીના ઘરે। અને સૌથી પહેલા જઈને મેં મારા મોટા ભાઈને રાખડી બાંધી, અને એટલી વારમાં તો નેત્રીબેન આવી ગઈ કે આરતી ભલે તું ઉતાર પણ રાખડી તો હું જ બાંધીશ। પછી મારો નાનો ભાઈ આવી ગયો દુકાનેથી, એટલે એને પણ મેં રાખડી બાંધી દીધી। પછી મારા બેનના છોકરાઓને નેત્રીને રાખડી બાંધવાની હતી, એટલે આડાવડા એને બધાએ રાખડી બાંધી લીધી। અને આમે અમારા આ બેન તો એવા હોશિયાર ને જેમ આપણે કરીને એમ જ કરવું, આપણું જોઈ જોઈને બધું શીખ્યા। એટલે એટલી વારમાં મારો નાનો ભાઈ પકડાઈ ગયો કે લાવ રનીશ મામા હું તને રાખડી બાંધી દઉં, તું મને 500 રૂપિયા દે એટલે મારા ગલ્લામાં નખાઈ જાય। 500 ઉઘરાવીને બેન આજે ગલ્લો ભરી લીધો। એટલી વારમાં બપોર થઈ ગયા અને બાઈએ હરિહરની આકલ પાડી દીધી કે હાલો બધા ગરમા ગરમ જમી લ્યો, રીંગણા બટેટાનું ભરે રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા, ઠંડી ઠંડી છાશ। અને ભાઈ બપોરા કરીને નવરા થયા ને તમે આપણે તો ભાઈ સાડીમાં કંટાળી ગયા। એટલે સૌથી પહેલા તમે સાડી કાઢીને કોટ સેટ પહેરી લીધો, મારી બેન કે હાલ મને તું આઈબ્રો કરી દે કે, એટલે મેં એને આઈબ્રો કરવાનું ચાલુ કર્યું। મેં કીધું ધ્યાન રાખજે હરખી બેજે, હલતી નહીં નકર આખો આઈબ્રો ઉડી જાય તો મને કહેતી નહીં। કઈ નહીં, સારું ચાલો તો આવજો બધા, મળશું નવા વ્લોગમાં। લાઈક શેર અને સબસ્ક્રાઇબ।